આજે દેશભરમાં રીનીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં અંદાજે 77,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે અમદાવાદમાં 23 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા। આ વખતે વિદ્યાર્થીઓને પ્રથમવાર 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે, જેથી પરીક્ષાનો કુલ સમય 3 કલાક 15 મિનિટનો રહેશે। પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ શરૂ કરવામાં આવ્યો છે। કે થિયરી તો થઈ જાય, કેમિસ્ટ્રી બી મોડરેટ હોય, ફોર્મ્યુલાઝ ને વગેરે ફિઝિક્સના થોડા હતા ને અમુક કે આપણે કેલ્ક્યુલેટિવ વર્ક જ્યાદા હતું ફિઝિક્સમાં, તો આ વખતે જોઈએ કે કેવું આવે છે। ને તો કેમિસ્ટ્રી અને જે બાયો હતું એ ટોટલી ઇઝી હતું, એટલું મોડરેટ લેવલ ઉપર હતું, તો આ વખતે હોપ્સો કે એવું જ આવે। એ વખતે સારી હતી, પછી પૂરા વેકેશન મોડમાં જતા રહ્યા હતા અમે, અને ટોટલી બુક્સ બી આપી દીધી હતી, પણ પાછું કરવા થોડું ડિફિકલ્ટ હતું। નાનપણથી એનું સપનું હતું MBBS બનવાનું। ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી, એ પેપર બહુ જ સારું હતું, પણ ખબર નહીં કોઈ કેરી આવી કે જે રીનેટ છે આજે, તો આજે ફરી હવે એક સપનું એનું છે MBBS બનવાનું, તો આજનું પેપર સારું ઇઝી આવે। સરકાર બી પ્રયત્ન કરી રહી છે કે જે છોકરાઓ મહેનતુ છે એ પાછળ ના રહી જાય, એમને સારું એમને એમ કે મળે, એમ કે એમના ફેવરમાં જ ફેસલો થાય અને એની રીનેટ એક્ઝામ સારી જાય એવી આજે આશા।